हेडलाइन न्यूज सीधा वेदनपुर। અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા। વડોદરા શહેરના ઐતિહાસિક મંદિર શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય આજે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। ભક્તોની દર્શન માટે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે। સાંજે ભગવાન દત્તાત્રેયના આરતી, કીર્તન, દત્ત બાવની ધૂન અને રાત્રે ભજનનું પણ આયોજન મંદિર વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવ્યું છે। શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે। આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, તેથી આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલું છે। વડોદરા શહેરના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના પણ તેઓ ગુરુ હતા। કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે। ગુરુ નબળો હોય કે ના હોય, પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે એમાં ચણાની દાળ, ગોળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર, ધાતુમાં સોનું દત્તાત્રેય ભગવાનને ચડાવવાથી ગુરુ ગ્રહ શક્તિશાળી બને છે તથા ઉદુંબર વૃક્ષની પ્રદક્ષિણા ફરવાથી પણ ગુરુ દોષમાંથી મુક્તિ મળતી હોય છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્પણ પર્વ તરીકે ઉજવાતા ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે। अवधूत चिंतन श्री गुरुदेव दत्त आज रोज गुरु पूनम तारीख 10/7/2025 અને તમે જાણતા હશો વડોદરામાં આવેલું એવું આ જાગૃત એવું SSG હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે, જે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આજે 1836થી આ ભગવાનની સમાધિ સ્થાન છે। મારા પાછળ તમે જોઈ રહ્યા છો એ શ્રી કુબેરેશ્વર મહારાજ જેમનું સમાધિ સ્થાન છે અને સર સયાજીરાવ ગાયકવાડે પણ એમને ગુરુ બનાવેલા હતા। એટલે આજે વિશેષ ગુરુ પૂનમનું મહત્વ કહેવાનું એટલે કે સવારથી ઘણા બધા ભક્તોને અહીંયા દર્શનાર્થી લાઈન છે। લોકોની શ્રદ્ધા અહીંયા મંદિરમાં બહુ જોડાયેલી છે અને બધા ભક્તોના અહીંયા કામો થાય છે, બરોબર। અને આજે સવારથી જ ભગવાનનું મહાપૂજા, અભિષેક, પાદ્ય પૂજા, તે બાદ સવારની આરતી, સાંજે આજે મહિલા મંડળ મહાલક્ષ્મી મહિલા મંડળનું 4 થી 6 ભજનનો કાર્યક્રમ છે। સાંજે 6 વાગે ફરીથી ભગવાનનો અભિષેક પૂજા મહાપૂજા થશે। તે બાદ રાત્રે 8:30 થી 9 ભગવાનની આરતી થશે। બાદ 9:30 થી રાત્રે 11 સુધી પરાગ બરડેનું એમના સ્વરકંઠે અહીંયા ભજન રાખવામાં આવેલું છે। તો આજે ગુરુ પૂનમનું બીજું વિશેષ મહત્વ એટલે કહેવાનું એવું હોય છે કે ગુરુ એટલે કે જે શિષ્ય હોય, જેમને આપણે વિદ્યા કોઈ આપેલી હોય એને ગુરુ તરીકે આપણે પૂજતા હોઈએ છીએ। તો આ દત્તાત્રેય ભગવાન આખા વિશ્વના ગુરુ તરીકે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને પૂજાય છે અને દત્તાત્રેય ભગવાને સુદ્ધા 24 ગુરુ બનાવેલા હતા। એટલે આજે ભગવાન માટે પણ આ વિશેષ દિવસ છે ગુરુ પૂનમનો, અને બધા શિષ્યો માટે પણ આજે આ વિશેષ દિવસ છે કે આજે ગુરુના આશીર્વાદ લેવા જવું। અને આજે આ વડોદરામાં આવેલું આવું દત્તાત્રેય ભગવાનનું હાજરા હજુર ભગવાન સ્થિત એવું મંદિરમાં મારી નમ્ર વિનંતી છે, સમસ્ત પૌરાણિક પરિવાર આજે અમે 4 પેઢીથી અહીંયા સેવા કરતા આવેલા છે, તો મારી વિનંતી છે કે આજે હવે અલૌકિક આ ઉત્સવનો લાભ લેવા માટે ગુરુ પૂનમનું દર્શનાર્થે ખાસ મંદિરે પધારવું। શ્રી ગુરુદેવ દત્ત। हर समस्या की हेडलाइन न्यूज सीधा वेदनपुर।